એમનું પ્રાકટ્ય ધોરાજીમાં છે. પેલી ભજનની કડી કે છે એ કાલે ગવાશે. લાગુ ધોરાજીને લડી લડી રેલો તેજ કુંવરની પાપ ગલિયા પડી રેલો. પ્રતીક્ષા કરો કાલમાં, કાલે આ ભજન ગવાશે. હવે ગઈ વખતે પ્રકરણ 14 ની ગ્રંથ ખેલવત પ્રકરણ 14 ની 64 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા. 64મી ચોપાઈ દોહરાઈ લઈએ છીએ. જો હોશી રૂહે રસ કી એને આવે ઈમાન અવલ. એ પરમધામ ની બ્રહ્માંગના છે એને તો તરત જ શ્રદ્ધા બેસી જવાની છે. સૌથી પહેલા એને પરમધામ તરફ શ્રદ્ધા લાગશે. આખર તો સવલ્યા બીજા બધા છેવટે તો છૂટકો નથી. દો જગ કી આગ જલ. પશ્ચાતાપ રૂપી નર્ક ની પીડા ભોગવી અને પછી ઈમાન આવે. પહેલું ઈમાન કોના આવશે? પરમધામ થી અહીં આવી છે કે જો એને પહેલું પરમધામ અને પરમાત્મા ઉપર એને પહેલી શ્રદ્ધા આવી છે. તો તાલા એને મુસાફકા ક્યાં ખુલે ઇમામ બીન. આ કુરાનમાં આ વાત કહી છે. એટલે કુરાન ઉપર જે તાળું વાગેલું છે, કુરાનમાં કઈ તાળું માર્યું હશે પણ એનું રહસ્યોદ્ઘાટન ના થાય, એનું રહસ્ય ના સમજાય ત્યાં સુધી તાળું જ વાગેલું છે. તો તાલા એને મુસાફકા ક્યાં ખુલે ઇમામ બીન. કુરાનના રહસ્યનું ઉદ્ઘાટન ઇમામ એટલે ધર્મગુરુ, ઇમામ મહેદી એટલે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એના સિવાય કેવી રીતે રહસ્ય પ્રગટ થાય? ખોલે તાલા ફરેબ ક્યાં રહે. અને એનું રહસ્ય પ્રગટ થઈ જાય પછી ફરેબ એટલે અસત્ય, જૂઠ કેવી રીતે ટકે એની પાસે? સત્ય પ્રગટ થાય એટલે અસત્ય ભાગે. જબ ઉગ્યા બકાર દીન. જ્ઞાનના પ્રકાશ રૂપી સૂર્ય ઉગ્યો. કઈનો? બકાય અખંડ પરમધામ. રસ એટલે ધામ અને બકાય એટલે અખંડ ધામ. અખંડ ધામ એટલે પરમધામ. તો અખંડ પરમધામના જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થાય પછી કોઈ શંકા ઉભી રહે નહીં. બધા ધર્મ ગ્રંથોનું રહસ્ય પ્રગટ થઈ જાય. જોલો તાલા ખુલે નહીં દ્વાર અથર્વન કતેબ. જ્યાં સુધી અંદરનું રહસ્ય ના સમજાય. અથર્વવેદ નહીં, અથર્વ વેદ 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને છેલ્લો અથર્વ. આ સંસારની ભૌતિક નીતિ નિયમોની વાત અથર્વવેદ ની અંદર કરેલી છે. તો જ્યાં સુધી અથર્વવેદ ની માફક કુરાનના રહસ્યો સ્પષ્ટ ના થાય ત્યાં સુધી પાઈના તરફ હકબકા, ત્યાંથી પરમાત્મા તરફની દિશા પ્રાપ્ત થાય નહીં. પરમાત્મા તો ઠીક, પરમાત્મા કઈ દિશા છે એની અહીં ખબર ના પડે.
ના કછું ખેલ ફરેબ, અને આ સંસાર એ નશ્વર છે, જૂઠો છે, અસત્ય છે. જૂઠા જગમાં જૂઠો રે ખેલ છે, વાત તું કે રે સમજાય. એની સમજ પડે નહીં કે આ ખેલ જૂઠો છે, એ સાચું જ આપણને લાગે. જ્યાં સુધી પરમાત્મા તરફ આપણું મોઢું ના થાય ત્યાં સુધી આ ફરબની ફરેબ એટલે નશ્વર જગતની હેસિયતની આપણને પતા ના લાગે, ખબર ના પડે. એ હકીકત જીનકી અપની ખોલે તો એ, આ જ્ઞાન જેના માટે છે. કોના માટે? ખેલ જોવા કોણ આવ્યું છે? પરમધામની બ્રહ્માંગના હોય એમને જાગૃત કરવા માટે આ બધા ઠેક ઠેકાણે પ્રમાણો આપેલા છે કે આ વાંચીને જાગૃત થશે, આ વાંચીને જાય. દરેક શાસ્ત્રોની અંદર એની વાત મૂકી દીધી. વેદમાં જુઓ તોય છે, કુરાનમાં જુઓ તોય છે. હેમેટિક વિચારધારા તમામ ધર્મ ગ્રંથોની અંદર પરમધામ અને પરમાત્માની વાત છે, પણ એવી આટી ઊંટીમાં મૂકી છે કે કોઈને સમજ પડતી નથી. જો લો તાલા ખુલે નહીં, જ્યાં સુધી એનું રહસ્ય સમજાય નહીં. વાર અથર્વન કતેબ, તેમ અથર્વ વેદ અને કતેબ ગ્રંથો, પુરાણ ઇત્યાદિ, ત્યાં સુધી પાઈના તરફ હકબકા અખંડ પરમાત્મા કઈ દિશામાં છે એ નહીં ખબર પડતી નથી. તબ ક્યાં કર રે વેદો એ, તો ખોલે હક જાહેર. તો હકીકત जिनकी अपनी खोले तो एक આ વાર્તા જેની છે, આ હકીકત, આ જ્ઞાન જેના માટે છે એને એની ખબર છે. એ આવીને એની સ્પષ્ટતા કરી શકે. જેમના માટે આ જ્ઞાન છે, જેમને જાગૃત કરવા માટે પરમધામની બ્રહ્માંગનાઓ સાધારણ મનુષ્યની જેમ માફક આ સંસારમાં આવી છે, ભૂલી પડી છે, પરમાત્માને ભૂલી ગઈ, પરમધામને ભૂલી ગઈ. એને જાગૃત કરવા માટે આ બધા જ્ઞાનના ટેકા બધે મૂકેલા છે. એટલે જેના માટે આ હકીકત છે, અપની ખોલે સો એ પોતાની વાતને એ જ જાહેર કરી શકે. તો ખોલે હક જાહેર હુઆ, ને એ જયારે સ્પષ્ટતા કરે ત્યારે પરમાત્મા જાહેર થઈ જાય. પરમાત્મા કોણ છે એ વાત પ્રસિદ્ધ થઈ જાય. તબ ક્યાં કર રે વેદો એ, પછી દ્વૈત ભાવ રે નહીં. પરમાત્મા ને આત્મા એક થઈ જાય. અત્યારે જે જુદાગી છે ને એ જુદાગી રહે નહીં. ને યહાં તું વહાં એ વાત ના રે, બે એક થઈ જાય. ફરેબ કછું એ ના રહ્યા, રોષનું મત કરી જબ તાતમ જ્ઞાન આવ્યું એટલે જૂઠ ભાગ્યું, અસત્ય ભાગ્યું. રોશન ઉમત કરી જબ, જયારે તારતમ જ્ઞાન થી ગણિત્રી દેવચંદ્રજીએ આ વાત કરી કે પરમધામ થી 12,000 બ્રહ્માંગનાઓ આ સંસાર રૂપી ખેલ જોવા માટે આવી છે, એને જગાડવા માટે આ તારતમ જ્ઞાન છે. એટલે અસત્ય કશું રહ્યું નહીં. રોશન ઉમત કરી જબ, ઉમત એટલે સમુદાય, 12,000 બ્રહ્માંગનાઓનો સમુદાય, એને અહીં પ્રગટ કરી દીધું કે સંસારમાં આવ્યો છે ખેલ જોવા માટે. એટલે બધું જાહેર થઈ ગયું, આખી પરમધામની ઘટના કે અમારે અક્ષર બ્રહ્મનો
અસત જડ અને દુઃખમય સંસારનો ખેલ કેવો છે જોવો છે જોવો છે જોવો છે. તથાસ્તુ જાઓ તાર 12,000 અહીંયા આવી સામાન્ય માણસ જેવી માણસ બની ગઈ અને બધા માણસો જેમ કરતા હતા એમ કરવા લાગી. કોઈ મહાદેવજી ની પૂજા કરે, કોઈ વિષ્ણુ ભગવાન ની પૂજા કરે, કોઈ બરિયા બાપા ની પૂજા કરે. 33 કરોડ દેવ બધા પોતાના પાલખામાં પધરાઈ દે કે કોઈ બધા મારું કલ્યાણ કરે. એકઈ સાધે સબ સદે સબ સાધે સબ જાય. એક જ દેવની ઉપાસના કરી હોય તો કોકદાડે પ્રસન્ન થાય. પણ 32 ઠેકાણે ચોકા ચોળ્યા હોય તો કે કઈ હોય કરશે બીજો. બધા એકબીજા ઉપર નાખી દે, કોઈ મદદ આવે નહીં. હક અર્થ જાહેર હુઆ. બ્રહ્માંગનાઓનો સમુદાય જો આવ્યો એ વાત જાહેર એની સાથે સાથે ક્યાંથી આવી? પરમધામ થી આવી. પરમધામ ના માલિક કોણ છે? અક્ષરાતીત પરમાત્મા પરમધામ એટલે પરમાત્મા જાહેર થયા, પરમધામ જાહેર થયું. તબ કાયમ દુની હુઈ તબ. એટલે પરમધામ નું જ્ઞાન, તારતમ્ય જ્ઞાન અહીં આવ્યું અને તારતમ્ય જ્ઞાન ના પ્રતાપથી અહીંના જીવો પણ બ્રહ્માંગનાની બક્ષિસ છે કે હવે તમારું મન જન્મ મરણ નું ચક્કર ગયું, તમે બ્રહ્માંગનાની સોબતમાં આવ્યા. એટલે 8 મોક્ષ સ્થાનો નવા બનાવ્યા. એમાં એ બધી આત્માઓને મોકલી કે જાઓ તમારું પુનર્જન્મ થશે નહીં. તમે પરમધામના નથી એટલે પરમધામમાં તો જઈ શકો નહીં, પણ અખંડ મોક્ષ સ્થાનોમાં તમને એનાથી ઉતરતી કક્ષાનો આનંદ તમને અહીં પ્રાપ્ત થશે. જન્મ મરણનું ચક્કર છૂટી જશે. તબ કાયમ દુની હુઈ તબ. જયારે પરમધામ અને પરમાત્મા જાહેર થયા ત્યારે આ દુનિયાને અખંડ કરવામાં આવી. આ એનું ઇનામ. लिख्या दीन बका मुसाफ में कोले बातुन होती न फजर. આ અખંડ દિવસ વિશે કુરાનની અંદર સ્પષ્ટ વર્ણન છે. મુસાફ में એટલે કુરાનમાં અખંડ દિવસ એનો બાતુની અર્થ અંદરનો અર્થ જ્યારે પ્રગટ થશે ને જાહેર થશે તબ હોતી ફજર, ત્યારે જ્ઞાનનો પ્રકાશ બધે ફેલાશે ને જ્ઞાનનો સૂર્ય ઉગશે. लिखे है ये हकीकत हयाती. લોકો જાગૃત થશે અને અખંડ ધામની વાસ્તવિકતાને ઓળખશે. બી હકીકત હૈયાતી. હૈયાતી એટલે કાયમ કરનારી, અખંડ કરનારી, અખંડ કરનારું જ્ઞાન એને લોકો પ્રાપ્ત કરશે. બકા સુખ પાવે આકર અને છેલ્લે પરમધામનું સુખ પ્રાપ્ત કરશે. પૂંજી ભેજી હાથ રૂ હલ્લા. એ પરમધામની ચાવી કોની પાસે, કોની મારફત મોકલી? રૂહલ્લા શ્યામાજી સ્વરૂપ ધણી શ્રી દેવચંદ્રજી મારફતે. પર ખોલ ન શકે પણ પર અખંડ ધામના દરવાજા ચાવી તો લાયા પણ એમણે ખોલ્યા નહીં. કુરબાન ખુલે આખર હાથ સુરત હકી. જે હકી સુરત મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી એના દ્વારા કુંજી ભેજી રૂહલ્લા ધણી દેવચંદ્રજી મારફતે તારતમ જ્ઞાનની ચાવી મોકલી, પણ એનાથી કુરાનના ગુઢાર્થો પ્રગટ થયા નહીં. કુરબાન ખુલે આખર, જયારે જાગ્રત આત્મજાગૃતિનો છેલ્લો સમય આવે ત્યારે
કુરાનના ગુઢારશો જાહેર થશે. આ તો સુરત જે હકી સુરત મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મારફતે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કુરાનના અર્થોને શ્રીમુખ વાણી દ્વારા જાહેર કર્યા, સ્પષ્ટ કર્યા. આવો પરમાત્માનો આદેશ. સૌરિયા સાહેબને વિવેક કરવાનો, સત્ય શું અસત્ય શું એનો વિવેક કરવો, એને સૌર કહેવાય. ધણીએ આપ્યું, પરમાત્માએ આપ્યું. કુરમાન બેજાત રસૂલ, અને આ કુરાન રસૂલ મોહમ્મદ ની મારફતે મોકલી આપી. આવે ને હકીકત મુસાફકી એ ખોલીએ કિન સૂલ. હવે કુરાન ની અંદર શું કહ્યું એની ભાષા જુદી. સંદેશો તો મોકલ્યો, પણ સંદેશ આમ શું કહ્યું એની શું ખબર પડે? આજ સુધી કુરાનના ગુઢારો, કુરાનને વાંચનારા નથી સમજી શકતા કે એમાં શું કહ્યું છે. એવું ગુઢાર્થમાં વાત, શાસ્ત્રોમાં બધે ગુઢાર્થ લખેલી છે કે જે યોગ્ય આત્મા હોય એને લાયક એને સમજી શકે. એટલે હવે કુરાનના વાંચનારા એને ના સમજી શક્યા તો આ ગુઢ રહસ્ય કેવી રીતે સ્પષ્ટ થાય? તો રસૂલ કહે ફુરમાન में, રસૂલ મોહમ્મદ કુરાન ની અંદર કહે છે કે મેરી તીનો એક સુરત, મારા ત્રણ સ્વરૂપ, બસરી, મલકી, હકી. મેરી તીનો, ત્રણે, બસરી, મલકી, હકી, આ ત્રણ સ્વરૂપો જે છે કુરાન ની અંદર મેરી તીનો એક સુરત, ત્રણ સ્વરૂપ છે પણ એક જ, ત્રણેય એક સરખા જ છે. તો પહોંચી નજીક કે એ પરમાત્માની નજીક પહોંચી શકે એમ છે. और कोई न पहुंचाती तो बसरी, मलकी ने हकी. બસરી એટલે મોહમ્મદ સાહેબ ખુદાની પાસે પહોંચ્યા. મલકી એટલે ધણી શ્રી દેવચંદ્રજી, એમને પણ પરમાત્માનું સાતમ જ્ઞાન મળ્યું, પરમાત્માના દર્શન થયા. શ્યામાજી સ્વરૂપ હતા એ. સુંદરબાઈ ની વાસના, સખી તમે લઈ ચાલો આવેશમાં મૂકો એકલા, મારી આવેશ શક્તિ લઈને ચાલો. સુંદરબાઈ શ્યામાજી અવતાર પૂર્ણ આવેશ દેવ આધાર. એટલે બીજું સ્વરૂપ મલકી, અને ત્રીજું મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી હકી સ્વરૂપ. તો પહોંચી નજીક હકે, પરમાત્માની નજીક પહોંચી શક્યા, બીજું કોઈ પહોંચી શક્યું નહીં. બસરી, મલકી और હકી માહે ફેલતી નો કે, એ ત્રણેય નું આચરણ તો જુદું જુદું. બસરી નું જુદું, મલકી નું જુદું, હકી નું જુદું. જુદા જુદા કામ છે ત્રણેય. એમાંની છેલ્લી સુરત હકી કુરાનના ગુઢ રહસ્ય સ્પષ્ટ કરશે. મલકી નિર્દેશ કર્યો કે આપણી વાત કુરાનમાં પણ છે, પણ કુરાન વિશે વધારે સ્પષ્ટતા ધણી દેવચંદ્રજી એ કરી નહીં. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કુરાનની અંદર શું કહ્યું છે એની સ્પષ્ટતા 18,758 ચોપાઈમાં સાતમ સાગર ગ્રંથ દ્વારા કરી. और चाहे कोई खोलने क्यों कर खोले तो એ આ રહસ્યોને બીજું કોઈ સમજવા માંગે, સમજાવવા માંગે તો કેવી રીતે સમજાવી શકે? કારણ કે એને પાત્ર નથી. તો કોલ ખોલે હકુક મેં, આ વચનોનો અર્થ, સાચો અર્થ એ જ પ્રકટ કરી શકે જેની ઉપર પરમાત્માનો હુકમ થાય. ફિલહાલ જીનો કે હોય અને પરમાત્માનો હુકમ થાય એવા જેના આચરણ હોય, ફિલહાલ એ જેની મનોદશા એવી હોય ને એનું આચરણ પણ એ પ્રકારનું હોય, ઉત્તમ પ્રકારનું,
એની ઉપર પરમાત્માની કૃપા થાય અને એ એના અર્થ ખોલી શકે. હુઆ દુજાર સબ મ્યારાજ में जो रब कहे हके मुझ. રસૂલ મોહમ્મદ કુરાનમાં કહે છે કે મને પરમાત્માના ખુદા તાલાના દર્શન થયા. હુઆ દીદાર મહેરાજમાં, મહેરાજ નામનો ગ્રંથ લખ્યો. મને પરમાત્માના દર્શન થયા અને છતાંય આટલું ચોખ્ખું કહેવા છતાંય આખો ઇસ્લામ ધર્મ પરમાત્માને નિરાકાર માને કે પરમાત્માનો કોઈ આકાર છે જ નહીં. હાથ નહીં, પગ નહીં, મોઢું નહીં, કશું નહીં, નિરાકાર, શૂન્ય, નિરંજન, નિરાકાર. हुआ दीदार सब महाराज में जो हरफ કહે કે હું નહીં હજાર હરફ આપ્યા. મને જે શબ્દો કયા મેં છીપી રાખે, મેં એમના હુકમથી મેં છુપા રાખ્યા. તો કોણ જાહેર કરે મેરા ગુજ, એ મારા રહસ્યને કોણ જાહેર કરશે? જો હુકમ હુઆ જાહેર કા, જાહેર કરવાનો હુકમ થયો તો જાહેર કી મેં તબ. રસૂલે એમ પણ કહ્યું કે જે વચનોને સ્પષ્ટ કરવાનો, જાહેર કરવાનો મને આદેશ થયો એને મેં સ્પષ્ટ કરી દીધા. પણ પરમાત્માએ કહ્યું કે આ 30 બધાને જાહેર કરતી કર્મકાંડ, શરીયત તરીકતના આ 30 તારી પર અખત્યા પાત્ર જોઈને આપતી અને 30 હું આવીશ એને એનો અર્થ ખોલીશ. પરમાત્મા પોતે આપશે એવું વચન આપ. તો રસૂલે જે વચનોને પ્રગટ કરવાનો આદેશ મળ્યો તેમને ત્યારે સ્પષ્ટ કરી દીધા અને પરમાત્માના હુકમથી જેને બાકી રાખ્યા હતા એ પરમાત્માનો હુકમ મળ્યો એટલે હવે હું એને પ્રગટ કરી રહ્યો છું. એ મહામતી સ્વામી પ્રાણનાથી કે એ બાતે સબ મહારાજ કી. આ વાતો બધી રસૂલ મોહમ્મદ ને પરમાત્માના દર્શન થયા ત્યારની છે. કરે જાહેર તીન સુરત, એની વાત બસરી, મલકી ને હકી 3 સિવાય બીજું કોઈ કહી શકે એમ નથી. કરે તીન સુરત, આવા મહારાજના સમયની જે વાત છે એને 3 જણા જાણે છે, બસરી, મલકી ને હકી. બસરી મોહમ્મદ સાહેબ, મલકી દેવચંદ્ર ને હકી સ્વામી શ્રી પ્રાણનાથ. એ 3 જ જાહેર કરી શકે और कोई ना कह सके. ચોથો કોઈ કહી શકે નહીં આમાંની વાતને. એ રથ કન્યામત, એ તો એમાં તો પરમધામ ને પરમાત્માની બક્ષિસ છે. પરમધામનો ખજાનો છે. और तीनों सूरत रूहे फिरस्ते उमत, અને 3 સ્વરૂપો બીજા. રૂહે એટલે બ્રહ્માંગનાઓ, ફિરસ્તે એટલે ઈશ્વરી સૃષ્ટિ, और तीनों सूरत रूहे फिरस्ते उमत. તો કુરાન ની અંદર શું કહ્યું છે કે 3 સ્વરૂપો, બસરી, મલકી, હકી, રૂહે એટલે બ્રહ્માંગનાઓ, ફિરસ્તે એટલે ઈશ્વરી સૃષ્ટિ અને ઉમત એટલે સમુદાય. આખર ઇનો મેં ગુજરી, મુસાફ મેં તો એની ઉપર શું ગુજરી છે, શું વીતી છે એની વાત કુરાનની અંદર છે. બસરી, મલકી અને હકી આ 3 સ્વરૂપ મોહમ્મદ સાહેબ, ધણશ્રી દેવચંદ્ર એટલે સ્વામીજી પ્રાણનાથજી, આ 3 સ્વરૂપ ઉપર, બ્રહ્માંગનાઓ ઉપર અને ઈશ્વરી સૃષ્ટિ ઉપર નો સમુદાય છે. એ અંતિમ સમયે એમની ઉપર કેવી વીતી છે
એ બધી વાતો કુરાનમાં સાક્ષી રૂપે મુકાયેલી છે. સાપ में सोई हकीकत तो खोले आपे अपनी हकीकत फरमान તો ખોલે આપે अपनी હકીકત ફરમાન. એ કુરાન ની અંદર જે જ્ઞાન છે, જે હકીકત છે, જે તથ્ય છે, એને પોતાની આપવીતી છે એ એને સ્પષ્ટ કરી પોતાની જેને જે જવાબદારી સોંપાઈ એ પ્રમાણે એમણે એને એના રહસ્યને સ્પષ્ટ કર્યા. ખોલે પડદે નૂર પાર કે અને અક્ષરની પારના દરવાજા ખોલી નાખ્યા. અક્ષરની પાર કોણ આવ્યું? અક્ષરાતીત પરમાત્મા. ખોલે પડદે નૂર પાર કે અક્ષર બ્રહ્મની પારના દરવાજા ખોલ્યા, પડદા ખોલી નાખ્યા. કોઈ અરસ પહેચાન બધાને પરમધામની ઓળખાણ મળી. એ પરમધામ ક્યાં આવેલું છે, કેવું છે, શું લીલા છે, નામ ધામ ગુણ લીલા બધું જાય છે. પરમધામ ની ઓળખાણ થઈ ગઈ બધા. તક જરા કી ના રહી, હવે જરાય શંકા ને સ્થાન રહ્યું નહીં. જબ ખોલે તાલે જાને જ્યાં સુધી એની પર તાળા વાગેલા હતા, એનો ગુઢાર્થ કોઈ જાણતું નતું ત્યાં સુધી તાળું વાગેલું હતું. પણ આ તાળું ખોલી નાખ્યું. સુર બકા હક જાહેર, હુઆ સુર સૂર્યોદય થયો. બકા હક અખંડ પરમધામ અને પરમાત્મા અંગેનું સાચા જ્ઞાન રૂપી સૂર્યનો ઉદય થયો. કે જે વાત લેખ્યા મુસાફ મેં જે વાત કુરાનમાં લખેલી છે, જે ઇલમ આયે પીછે આ જ્ઞાન થઈ ગયા પછી નીંદ આવત ક્યાં કર. હવે અજ્ઞાનતા કેવી રીતે રે? અજ્ઞાનતા રૂપી નિદ્રા કેવી રીતે આવે? માણસ નાનો જ્ઞાન આવ્યું પછી અજ્ઞાન ચાલી જાય. કો તો જ્ઞાન રે, કો તો અજ્ઞાન રે. બે સાથે જ્ઞાન ને અજ્ઞાન બે સાથે કેવું રે નહીં. તું અજ્ઞાન આવે પછી અજ્ઞાન રૂપી નિદ્રા ટકે નહીં. નીંદ આવત ક્यों કર. જબ શક જરા ના રહી, કોઈ શંકા બાકી રહી નહીં. તારતમ જ્ઞાન એવું કે એમાં શંકાને સ્થાન નથી. રૂહો ક્યાં ના આવે યાદ કર. હે બ્રહ્માંગનાઓ, તમને તમારું મૂળ ઘર કેમ યાદ આવતું નથી? યાદ કરો બીચે રસ કે જો તો કિયા મજકૂર. યાદ કરો તમે રસ ની અંદર એટલે પરમધામ ની અંદર પરમાત્મા સાથે વાતચીત કરી હતી, ચર્ચા કરી હતી. કઈ ચર્ચા કરી હતી? મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે. જેની પરીક્ષા કરવા માટે મોકલ્યા કે જેનો પ્રેમ તમારો પ્રેમ વધારે હોય તો હું એવી જગ્યાએ મોકલું તો બધું ભૂલી જાઓ. એ તમે પ્રેમ હોય તો તમે પરમધામ આવી શકો, નહીં તો તમારો વધારે હોય તો આવજો. એટલે આ વાત યાદ કરો. બીચે રથ કે પરમધામ ની અંદર જે પરમાત્માની સાથે વાતચીત થયેલી, માગ્યા ખેલ ફરામોશ કા, અક્ષર બ્રહ્મનો વિસ્મૃતિનો ખેલ બધું ભૂલી જાય. ફરામોશી એટલે બેહોશી. પરમધામ ના બધા હોશ જતા રહે ને માયાના હોશ બધા આવી જાય અને ફરામોશી કહેવાય. એ ફરામોશી નો ખેલ માગ્યો. બેઠ કે હક હજૂર, પરમાત્માની પાસે બેસીને માગ્યો કે અમને બતાડો બતાડો ને બતાડો. અક્ષર બ્રહ્મનો ખેલ અમાર જોવો.
પરમાત્માના ચરણોમાં બેસી અને આ નશ્વર સંસારનો ખેલ જોવાની માગણી કરી બ્રહ્માત્મા. તબ બકરા સુખ છોડ કે અખંડ પરમધામ નું સુખ છોડી દઈને ખેલમાં ગયા હાથી કો. હાથી કરવા માટે આ ખેલની માગણી કરી. તો દેખો હકીકત અપની, આ તમારી હકીકત છે, સમજો. કે બેજી ફુરમાનમાં આ વાત કુરાનમાં પરમાત્માએ મોકલી, લખી મોકલી છે, કુરાન દ્વારા મોકલી. આ વાત જે અહીં આ કહેવામાં આવી રહી આ બધી કુરાનમાં છે, અરબી ભાષામાં છે. એટલું જ વાત એટલે આપણે સમજી શકતા નથી. તો આની સાબિતીઓ બધી કુરાનની અંદર પણ છે. વેદ શાસ્ત્રોમાં તો હોય જ. હેમેટિક, આ હેમેટિક વિચારધારાના વેદો, ઉપનિષદો, 6 શાસ્ત્રો, 108 ઉપનિષદ, 4 વેદ અને 18 પુરાણ. આ બધા તો આ વાત કંઈક ને કંઈક મળી જ આવે, પરંતુ સેમેટિક વિચારધારાનો ગ્રંથ કુરાન, એમાં આનો પુરાવા એ આપણી હકીકત કે પરમાત્માએ કુરાન મારફતે મોકલી છે. ખેલ દેખ્યા તુમકો, તમને આ ખેલ બતાવ્યો અક્ષર બ્રહ્મનો. વાસ્તે તફાત સમજવા માટે કે પરમધામ કેવું છે ને ખેલ કેવો છે, તેની સરખામણી કરો. સરખામણી જ થાય એમ નથી. પેલું અખંડ અજર અમર, આના તો ગમે એટલું સારું હોય તો એક દિવસ જવાનું જવાનું ને જવાનું. કશું અજર અમર નહીં. પહાડ, સાગર, ધરતી, વૃક્ષ, મનુષ્ય, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કોઈ અજર અમર નાશવંત. એક ને એક દિવસ એનું મોત નથી. અરે દેવો સુદ્ધા, 33 કોટીના દેવો અને દેવોનો રાજા ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બ્રહ્માંડના 3 મોટા દેવતાઓ, કોઈ અજર અમર નહીં. બધું 14 લોકનું બ્રહ્માંડ, એમાં રહેનારા અસુરોથી માંડીને દેવો સુધીની બધી જ પ્રજા નાશવંત છે. આ તફાવત પરમધામ અને આ ખેલ જોવા, એ ખેલ, એ બે વચ્ચેનો તફાવત શું છે એ બતાડવા માટે તમને આ ખેલમાં ઉતાર્યા. ઈત યાદ દેત સુખ પાવને હકબકા નિસ્બત, કે તમે ત્યાં બેઠા બેઠા યાદ કરો. યાદ કરવાથી સુખ પ્રાપ્ત થાય. કે હકબકા, કે પરમધામ સાથે તમારો સંબંધ છે, પરમધામ તમારું ધામ છે, પરમાત્મા તમારા ધણી છે. હકબકા નિસ્બત, પરમાત્મા સાથે તમારે નિસ્બત છે, પરમધામ સાથે તમારે નિસ્બત છે. એ યાદ દેવડાવવા માટે તમને આ જૂઠો સંસાર ખેલ બતાવ્યો કે એ બધી કેટલી કિંમતી વસ્તુ છે. કાયમ ત્યાં રહ્યા એટલે તમને ઓહો થઈ ગયું હતું, પણ હવે આ જૂઠા સંસારમાં ગયા પછી એની કિંમત તમને સમજાય. એની જૂઠી જીમી મેં બેઠા કે દેખાઈ હકબકા નિસ્બત. આ નાશવંત ભૂમિમાં તમને ઉતાર્યા. અહીં બધું નાશવંત, નશ્વર સંસારની અંદર બેસાડી અને દેખાઈ હકબકા નિસ્બત. અને પરમાત્મા આપણા ધણી છે, મારી આત્માના ધણી છે. હું એક આત્મા છું અને પરમાત્મા એ મારા ધણી છે. એ એની સગાઈ તમને સમજાવી. પરમધામ સાથે તમારે નિસ્બત છે. પરમધામ તમારું મૂળ ઘર છે.
બકા એટલે અખંડ, હક એટલે પરમાત્મા, અખંડ ઘર ને અખંડ પરમાત્મા, એની સાથે તમારી સગાઈ છે. આ વાત તમને સમજાઈ? મેર કરી રૂહો પર બ્રહ્માંગનાઓ જે આ સંસારનો ખેજો આવી તેની પર કૃપા કરી, બહુ મોટી કૃપા કરી. દેને રસ લજ્જત, કેવી કૃપા કરી કે અહીં બેસે પરમધામ નું સુખ કેવું છે. પરમધામ 25 પક્ષ આંખ બંધ કરો ને દેખાય. 8 સાગર, 8 જમીન, પુખરાજ પહાડ, માણિક પહાડ, ફૂલબાગ, નૂરબાગ, હે જમનાજી, સાતે ઘાટ, સાતે વન, રંગમેલ, નવભોમ, 10મી આકાશી, આંખો બંધ કરે ને દેખાય. ધામ, તલાવ, કુંજવન, સોએ, નહેરે, માણિક વન કીજો, પશ્ચિમી ચોગાન, બડોવન કહીએ, ત્રિપુરાજ જમન આજી લઈએ. 8 સાગર, 8 જીમી કે એ 25 પક્ષ ધામ ધની. અહીં આંખો બંધ કરો ને દેખાય. અહીં બેઠે પરમધામ નું સુખ આપી દીધું. इन जूठी जिमी में बैठा है के दिखाई बक हक बका निस्बत के मारी निस्बत मारो संबंध कोनी साथे? परमात्मा साथे. सगाई मारी एनी साथे. હું એની ધણિયાણી છું. અખંડ ધામના ધણી નહીં, હું ધણિયાણી. પરમધામ મારી સાસરી ને પરમાત્મા મારો ધણી. એની સાથે મારી જે સગાઈ છે, સંબંધ છે, એ બેઠા આ જૂઠીજી મેં બેસીને બતાડ્યું. મેર કરી આ પ્રમાણે પર પરમાત્માએ કૃપા કરી. દેને લજ્જત, પરમધામ નો આનંદ અહીં બેઠે પ્રાપ્ત થાય. આ સંસારમાં બેઠે બેઠે પરમધામ નો આનંદ તમને પ્રાપ્ત કરાવ્યો. इन ख्वाब जिमी में बैठ के रस तुक लीजिए આ સ્વપ્ન સમાન, સપનાનો સંસાર, ખ્વાબ જીમી એટલે સ્વપ્ન સમાન છે. આજે છે કે સ્વપ્ન ઉડી જાય, ઘડીક આવે ને જતું રહે એમ. આ નાશવંત સંસાર આજે છે ને કાલે નથી. એની ખ્વાબ જમી મેં બેઠ કે એવા સ્વપ્ન સમાન સંસારની અંદર બેસીને અર્થ સુકલી જઈ તો અહીં બેઠે બેઠે પરમધામ ના સુખો આનંદ અનુભવો. અહીં બેઠે બેઠે પરમધામ ના સુખોની આનો અનુભૂતિ કરાય. કે પરમધામમાં આ જગ્યા છે, પરમધામમાં આ જગ્યા, આ સ્થાન છે, આ સ્થાન છે. 9 ભૂમ 10મી આકાશ. કઈ તિથિ એક ક્યાં રાજજી મહારાજ 12,000 સખીઓને લઈને ભ્રમણ કરવા જાય છે. તિથિવાર જગ્યાઓ પણ બતાવી દીધી. તો ખ્વાબ જીમી મેં બેઠ કે એટલે નશ્વર સંસારમાં બેસીને પરમધામ ના સુખ અહીં બેઠે લઈ લો. યાદ દે તીન વાસ્તે સબ બકા ન્યામત. એટલા માટે રાજ્ય મહારાજ આ બધાની યાદ અપાવે છે. સબ બકા ન્યામત, બધી જે અખંડ સંપદાઓ છે પરમધામ ની અંદર, એ બધીની યાદ અપાવે છે. જો પરમધામ આ છે, પરમધામમાં આ છે, પરમધામમાં અહીં બેઠે બેઠે કહીએ મારું જ છે. પાઠ ઘાટમાં અમે જ સ્નાન કરવા જઈએ. પાઠ ઘાટ કે દેહુરી જા રામત કે જે રાજ રતન જડિત મોહન में कीजिए रंग विलास मारा वालाजी चलो जमुना जल जीलिए. મારા પ્રીતમજી ચલો જમુના જલ જીલીએ. એની આગળ પેલું વૈષ્ણવ પદ છે,
જમના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું સામળા. પરમાત્મા નાનું બાળક બનાવી દીધું કનૈયો, અને જમના જળ લઈ આવું ને એમાં કેસર ગોળું બધી તને નવડાવું. હળવે હાથે ચોળી ચોળી બધા અંગો ચોરી ચોરીને તને નવડાવું. આ વાત્સલ્ય ભાવ. અને મારા વાલાજી ચલો જમુના જલ જીએ. પરમધામની પટરાણી બનીને રાજ્યની સાથે કિશોર સ્વરૂપે આનંદ વિલાસ. એની અનુભૂતિ બે વચ્ચે કેટલો ફરક છે. પેલો વાત્સલ્ય ભાવ, પરમાત્માને નાનું બાળક બનાવીને નવડાવવા, અને આ કિશોર સ્વરૂપ પરમાત્મા અને હું તારી પટરાણી, તારી અંગના. આપણે બે રંગ વિલાસ કરીએ, એકબીજાની ઉપર પાણી છાંટીએ, આનંદ આનંદ કરીએ. હક યાદ દે તો તેની વાત તે તબક્કાને અમૃત. અખંડ પરમધામમાં કઈ કઈ સંપદાઓ છે એ બધાની યાદ અપાવે, જેથી તને અહીં બેઠે આનંદ થાય. कैसा इलम था तुम पे पूजते थे किनको. જ્યાં સુધી તાતમ જ્ઞાન નતું મળ્યું ત્યારે તમારી પાસે કયું જ્ઞાન હતું અને તમે કોની પૂજા કરતા હતા. એ શનિવાર આવે ત્યારે હનુમાનજી ને સિંદૂર ને તેલ ચડાવી આવે. સોમવારે મહાદેવજી ના મંદિર માં જઈ આવે, મંગળવારે માતાજી નું મંદિર હોય ત્યાં જાય. હાથે વાર ના હાથ જુદા દેવ. આ કલ્યાણ મારું કરજો ને પેલા મારું ભલું કરજો ને આ તમે મારું ભલું. બરિયા બાપા ને કહે મારું બરિયા ના નીકળે તમારા માં. ભૌતિક કલ્યાણ માટે આ જુદા જુદા દેવોની ઉપાસના કરતા હતા. અને પરમાત્મા કોણ છે એના વિશે તદ્દન અજ્ઞાન હતું. આવું જ્ઞાન હતું. कैसा इलम था तुम पे पूछते थे किनको. બધું યાદ દેવડા. कैसे जूठे कबीले में रहते थे. કેવા પરિવારમાં તમે રહેતા હતા. દરેકના ધર્મ જુદા. કોઈ કોને પૂછતો, કોઈ સાંઈ બાબા ને પૂજવા જાય, કોઈક આ દેવને પૂજે, કોઈક પેલા દેવને પૂજે. જુદા જુદા દેવના ઉપાસકો એક જ કુટુંબની અંદર. એવા જૂઠા કબીલામાં અને હવે કેવી જગ્યાએ આવ્યા તમે એક પરમાત્માને ઓળખતા થયા એવા પરિવારમાં આવ્યા. कौन किया था वतन जाने कबू मिटी ना सक. તમે તમારું મૂળ ઘર કયું બતાવ્યું તું. સ્વર્ગ, વૈકુંઠ, કૈલાસ થી આગળ નહીં. શૂન્ય નિરંજન નિરાકારથી આગળ કોઈ ગયા જ નતા. જામે કબુ મિટી ના સક. અને એમાં ક્યારે શંકા ને સમાધાન નથી થતું. બધી બધી બાજુ શંકા જ શંકા હતી. कौन फना सोहबत में कहते थे बुजुर्ग. कौन फना सोहबत में. નાશવંત વસ્તુની સોબતમાં આવીને તમે પોતાની જાતને મહાન ગણાવતા હતા. જ્યાં સુધી તારતમ નતો મળ્યો ત્યાં સુધી આ સ્થિતિ હતી. અને આજે જેને નથી મળ્યું આ જ સ્થિતિ છે. અબ કેસા પાયા હક ઇલમ. હવે કેવા પરમાત્માનું જ્ઞાન તમને પ્રાપ્ત થયું. અબ કેસા પાયા હક ઇલમ. આ ખુદાઈ જ્ઞાન, પરમાત્માને ઓળખાવનારું જ્ઞાન, તારતમ જ્ઞાન. કેસે હુએ બેસક. એમાં હવે કોઈ જગ્યાએ શંકાનું સ્થાન રહેવા દીધું નથી. બેશક ઇલમ એટલા માટે કહેવામાં આવે.
कैसा पाया बका वतन અખંડ વતન પરમધામ કેવું પ્રાપ્ત કર્યું તમે? એસા પાયા ધની હક અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપી પતિ તમે પ્રાપ્ત કર્યા. પેલા કેવું હતું, હવે કેવું છે? બે વચ્ચેનો તફાવત સમજી લો. જ્યાં સુધી તારતમ્ય નતો મળ્યો ત્યાં સુધી તમારી સ્થિતિ કેવી હતી, તારતમ્ય મળ્યા પછી અભય કેવી છે, બેની પર વિચાર કરો કે કેટલા નસીબદાર છો કે તમને તારતમ્ય મળે. कैसा पाया रूहो कबीला कैसी पाई हक निस्बत. બ્રહ્માંગનાઓ 12,000 બ્રહ્માંગનાઓનો સમુદાયની અંદર એના એક સભ્ય તરીકે તમે છો. બ્રહ્માંગનાઓ નો સમુદાય જે તમારો નિસ્બત વાળો, તમે એક બ્રહ્માંગના છો અને 12,000 બ્રહ્માંગનાઓ સાથે તમારો સંબંધ છે, એ તમારો પરિવાર. કેસી પાઈ હક નિસ્બત, અને તમારો પરમાત્મા સાથે ધણી ધણિયાણીનો સંબંધ છે, અંગી અંગનાનો સંબંધ છે. પરમાત્મા સાથે કેવી સંબંધ છે એ પ્રાપ્ત કર્યું. કે દુઃખ છે નિકટ કે કેવા દુઃખોમાંથી નીકળીને ભાઈ સાચી ન્યામત સત્ય સંપદા તમને પ્રાપ્ત થઈ ગઈ. જૂઠી નહીં, ક્યારે ઓછી વધતી થનારી નહીં. આ પરમધામની આખી સંપદા તમને, આખું પરમધામ તમને પ્રાપ્ત થઈ ગયું. ન્યામત એટલે બક્ષિસ, ભેટ મળી, પરમધામની ભેટ મળી. નહીં તો ક્યાંય સ્વર્ગ ને વૈકુંઠ ને કૈલાસમાં ફાંફા મારતા હતા. कैसे फना में होते, કેવા નાશવંત સંસારમાં તમે હતા ખોવાયેલા. આએ कैसे બકાવત, ને હવે કેવા અખંડ પરમધામમાં આવી ગયા. આએ कैसे સુખ में, કેવા દુઃખમાં હતો અને કેવા સુખમાં આયા. છૂટી कैसी જલન, અને જે બળતરા તમારી કેવી હતી. ભ્રમણા હતી, ભ્રમ હતો, સાચું જ્ઞાન હતું નહીં. એ બધાથી છુટકારો મળી. છૂટી कैसी જલન, આ બધી બળતરાઓ છૂટી ગઈ. कैसे જૂઠે ઘર હોતે, તમારા ઘર કેવા જુઠ્ઠા હતા, નાશવંત હતા. ભાઈ कैसी અરસ મોલાત, અને નવ ભૂમ 10મી આકાશીનો રંગમહેલ તમને પ્રાપ્ત થઈ ગયો. જાગત હો કે નીંદ ને, તમે જાગો છો કે ઊંઘો છો? કશું વિચારો છો એ વાત? આ મેં કહી અમની કોઈ વાતો પર વિચાર કરો છો કે તમે કેટલા નસીબદાર છો કે તમને તારતમ્ય જ્ઞાન પ્રાપ્ત થયું અને કેવી કેવી બક્ષિસો તમને મળી. પરમધામ નો કોઈ જાણતા નતા તમે. પરમાત્મા કોણ છે એ નતા જાણતા. બરિયા બાપા, મેલડી બાપા, ખોડિયાર માતા, વગડિયા દાદા બધે કરતા ફરતા હતા. કોઈ એક જ ધણી નહીં, એક દેવ નહીં. માયાના દેવો બધા. તમે જાગૃત છો કે હજુ અજ્ઞાન અવસ્થામાં છો, અજ્ઞાન રૂપી નિદ્રામાં છો? કશું વિચારો છો વાત? કોણ જંગલ ગુમરાહ મેં હું તે, તમે કેવા જંગલમાં ખોવાઈ ગયેલા હતા, રસ્તો ભૂલી ગયેલા હતા. એસા પાયા રસ બાગ, અને એને બદલે પરમધામ નો ફૂલ બાગ ને નૂર બાગમાં લઈ ગઈને તમને બેસાડી દીધા. જંગલમાં ભટકતા હતા, ભૂલા પડ્યા હતા. તારતમ્ય જ્ઞાન મળ્યા પછી તમને ફૂલ બાગ નૂર બાગ. कौन जंगल गुमराह में होते, कैसा पाया हरस बाग, परमधाम નો કેવા બગીચા તમને પ્રાપ્ત થયા. જમનાજી ને કિનારે જ 7 બગીચા, ફૂલ બાગ નૂર બાગ એ તો જુદા, 7 બગીચા તો ત્યાં.
સાત વન જે કે છે ઉપવન બગીચાઓ છે. કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુ, નારંગી અને બટ. નીંદ ઉડાવો વિચાર કે આ બધું આની ઉપર વિચાર કરીને તમારી અજ્ઞાનતા રૂપી નિદ્રાને દૂર કરો. ના દેખો ઉઠ જાગ. હજુ કેમ જાગતા નથી? જાગીને કેમ જોતા નથી કે તમને કેવી સંપદા મળી છે નિજાનંદ સંપ્રદાય દ્વારા? આજે નિજાનંદ સંપ્રદાય સિવાય બીજે તો એનું હાથ છે. કોઈ એક ઈષ્ટદેવ જ નથી કોઈની પાસે. આપણે તો બધા દેવ હરખા. એમનું મંદિર જુઓ ને તો 33 કોટી દેવ બેહાડેલા હોય. બધા મારું ભલું કરશે. પણ પછી કયો પ્રિય તમને એ નક્કી નહીં. બધા હનુમાન દાદા હોય, વિષ્ણુ ભગવાન હોય, શિવજી હોય, ખોડિયાર માતા હોય, મેલડી માતા હોય, વગડિયા દાદા હોય, જાત જાતના ભાત ભાતના દેવ પધરાયા હોય અને એમને ફૂલ ચડાયા હોય. રોજ એમની આરતી ઉતારે. કોની ઉતારવા? બધા મારું ભલું કરે. અને ભલું કરે તો શાનું? બસ પોતાના શરીરનું સારું રાખજો, કશું રોગ ના થાય. અને પોતાના પરિવારનો બધા હાચવવા અને ખૂબ પૈસા આપને માટે. આ સિવાય કશું આત્માના સુખની તો વાત સ્વપ્ને નહીં. એટલા સુધી પહોંચ્યા જ નહીં વિચાર કરવામાં. તો નીંદ ઉડાય વિચાર કે ક્यों ના દેખો. આ ગંદકીથી ભરેલી ભૂમિ ચરકીન એ ગંદકી વાળી. ઠેર ઠેર જો નીચે જોઈને હરકું ના ચાલે તો તમારો પગ પોતો ઉદરામાં પડે. તો કોઈ ગંદકીની અંદર પગ ખરડાઈ જાય. એવી આ ભૂમિ કેથી રીતે દેવાય. અને એવી દુર્ગંધ વાર્તા પદાર્થો ઉપરથી જે પવન આવે એમાં નરી દુર્ગંધ આવે. એમાં તમે શ્વાસ લેતા હતા. अब वाए जरो खेरस के कैसी रेत हो अब आए. હવે તો તમે પરમધામના રંગવેલના ઝરોખામાં આવી ગયા. એ ઝરોખામાં કેવું પવન આવે. કેસી રેત હો अब आए. પરમધામમાં આવીને તમે કેવો સુગંધીદાર પવનમાં શ્વાસ લઈ રહ્યા છો. કોણ બદબુ એમાં હતા કે કેવી દુર્ગંધમાં તમે રહેતા હતા પરમધામની સંસારની. સંસારમાં બધે દુર્ગંધ જ દુર્ગંધ છે. માત્ર ગંદકીની જ દુર્ગંધ એવું નહીં. કપટ, ઝપટ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા વિકારોથી ભરેલા માણસો એકબીજા તરફ દ્વેષ ભાવ રાખતા હોય, વેર ભાવ રાખતા હોય. મિત્રતા તો તમને ભાગ્યે જ જોવા મળે. અને જે દેખાતી હોય મિત્રતા એમાંય ફરે. બહાર દેખાય જુદું, અંદર હોય જુદું. બાજુવાળા એ મકાનનો બીજો માર લીધો હોય તો આવો બરીને ખાક થઈ જાય કે મારે એક માર ને એને બે. અરે પણ એને બે થયા કે 12 થયા, તારું તો તે છે એનું એમ છે ને. શું કરવા બરીને મરી જવાનું? પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ બધા દુશ્મનો માણસને વરગેલા છે. અને એ મનને ગંદકીથી ભરી દે.
કશું સારું વિચારતા નથી. નહીં બીજાનું બહારથી દેખાડે કે મિત્રતા, ઓહો પધારો પધારો, મારું આંગણું પાવન કરીને, અને અંદર તેલ રેડ્યું હોય કે અત્યારમાં ક્યાં ટપકી પડ્યો, મારે અહીં જવાનું હતું, ત્યાં જવાનું હતું, મારો બધો કાર્યક્રમ બગડી ગયો. અંદર જુદું બહાર જુદું. નાનું બાળક જોજો તમે, પરમાત્માનું સ્વરૂપ, જેવું અંદર તેવું બહાર. એક શેઠ ઉઘરાણી આવ્યા, જે માલ સામાન લઈ આવેલો અને પૈસા નતો આપતો. એ જો મળે તો હવે કયો વાયદો કરીશ, 3-4 વાયદા તો કરી દીધા, હવે આજે શું કરીશ, શું કહું. એટલે રસોડામાં સંતાઈ, અને છોકરાને કહ્યું કે એમ કહેજે કે મારા દાદા ઘેર નથી. છોકરો તો ભગવાન નું સ્વરૂપ, અંદર બહાર બધું એક. બહાર આવીને કહ્યું કે મારા દાદા છે ને રસોડામાં અંતાઈ ગયા છે ને, એમણે કેવડાયું છે કે એવું ઘેર નથી. બધો ભંડો ફૂટી ગયો. બાળક તો પરમાત્માનું સ્વરૂપ, જેવું અંદર તેવું બહાર. એટલે ઈચ્છે કે આપણો સ્વભાવ બાળક જેવો થાય, જેવું અંદર છે એવું બહાર. બે સ્વરૂપ, કપટ ઝપટ આપણામાંથી ઓછું થાય, એના માટે સતત પ્રયત્નશીલ રહેવું. આ કાર્યક્રમમાં સહભાગી થવાનું પુણ્ય તમને મને બધાને મળ્યું છે. તે એમાંથી આટલું તો લઈએ આપણે, કે આપણું અંદર બહાર જુદું ના હોય એવી શક્તિ આપણને પરમાત્મા આપે. कौन बदबू में होते अब आई कौन खुशबोए. તાતમ જ્ઞાન મળ્યા પછી હવે પરમધામ ની સુગંધમાં આવી ગયા, ફૂલબાગ નૂરબાગમાં. તમારા મોટા થાળીના ધામ ગમન નિમિત્તે રાસના એક શીઘ્ર કવિ છે અમારા, એમણે ગાયું કમાટી બાગની સુગંધના આવી જશોદાબા, ફૂલબાગ નૂર બાગમાં બાંધી ઝૂંપડી. તમને શિહોરાનું પાણીના આવ્યું જશોદા, જમનાજીમાં મારી ડૂબકી. અશીઘ્ર કરી તરત જોડી કાઢી, તરત ગાવા માંડી. મજા આવી ગયા. તો પ્રસંગોચિત. કોણ બધું એમાં હતે હુતે. આ સંસારમાં બધે બધું જોઈ ના ચાલે, પણ ગંદકીમાં પડે. અબ આઈ કોણ ખુશબોએ. અને હવે તમે પરમધામના નિષ્પતિ બન્યા. હવે તમને ફૂલબાગ નૂરબાગ ની સુગંધ આપવાની. સૌર અપને દિલ મેં. હવે તમે વિવેક કરો, તમારા દિલમાં દિલથી વિવેક કરો. તોલ દેખો એ દો એ બે નું સરખામણી કરી જુઓ કે આ સંસારની ગંદકી કેવી છે, પરમધામનો ની સુગંધ કેવી છે. અહીં કેટલી દુર્ગંધ છે કપટ ઝપટની. છાણ કે મળમૂત્રની દુર્ગંધ છે એટલું નહીં, અહીં દુર્ગંધ શાની છે, છળ કપટની, જે પરમધામમાં નથી. આ બે વસ્તુને તમે સરખામણી કરી જુઓ કે અહીં આ સંસાર કેવો છે, પરમધામ કેવું છે. एक ऐसा था दुख वजूद, दुख में थे रात दिन. એક ऐसा था દુઃખ વજૂદ, વજૂદ એટલે શરીર. અહીંનું શરીરનું દુઃખ કેવું, દરેકને પૂછો તો
તરત ફરિયાદો કહેવા માંડે કે મને તો આ ડાબો પગ રહી ગયો છે ને, હવે ચાલવાનું બંધ થઈ ગયું, ડાબા પગમાં કશું થઈ ગયું, કે મને આ જમણી આંખમાં કશું થયું છે. એમાં કોણ જો શું પડી ગયું છે, બળતરા થાય છે, લાલ ગુમ થઈ ગઈ. એકું કે મારો હાથ, આ જમણો હાથ છે ને એ રહી ગયો છે, એને ઊંચું જ નહીં થતો મારાથી. ફરિયાદો શરીર વિશેની હોય દરેક, કે મને અહીં ચહક ભરાઈ ગઈ, કોઈ કે મને અહીં આમ થઈ ગયું છે, કોઈ મને આમ છે, કે મને તેમ છે, મને આ દુઃખ છે, કોઈ કે મને ડાયાબિટીસ છે, કોઈ મને બીપી છે, કોઈ કે મને થાઇરોઇડ છે. જાત જાતના ભાત ભાતના દુઃખ, શરીરના દુઃખ. कैसा था દુઃખ વજૂદ, સંસારમાં બધું આવું દુઃખ ને થે રાત દિન, રાત દિવસ દુઃખ ભોગવતા હતા. અબ પાયા સુખ રસ ઠોર મેં, ને પરમધામમાં દુઃખ જ નહીં. પરમધામમાં સુખ જ સુખ, આનંદ જ આનંદ, એનું નામ પરમધામ. પરમધામના કોઈ પણ ઠેકાણે જાઓ, સુખ અને આનંદ જ મળે. अब पाया सुख रस ठोर में, और कैसे અસલ તુમારે તન, અને પરમધામના શરીર કેવા, રૂપ રૂપનો અંબાર ને તેજ તેજનો ભંડાર. અહીં તો કોઈનો એક કાન નાનો હોય તો કોઈક મોટો હોય, કોકનું નાક લાંબુ હોય તો કોકનું ટૂંકું હોય, કોકનો એક હોઠ આમ જતો હોય, બીજો આમ જતો હોય, કોકના દાંત બહાર આવ્યા હોય તો કોકના પડી ગયા હોય. અહીંના રૂપનું કશું ઠેકાણું. આપણે અહીંની એક સુંદર ગણાતી સુંદરી એક્ટ્રેસ, એને અકસ્માત થયું, તે જરાક છોલાયું. જેની સાથે અકસ્માત થઈ નાની બાળકી હતી, એને વધારે વાગે. એ તરત જ બીજી ગાડી કરીને પેલી ચામડી જરીક છોલાયેલી એની પ્લાસ્ટિક સર્જરી કરાવવા જતી રહી. પણ એને એ બુદ્ધિ ના ચાલી કે આ પેલી છોકરીને વધારે વાગ્યું છે, એને હું હોસ્પિટલ ભેગી કરું. એટલી માણ થઈ એને નહીં, આ રૂપને શું કરવાનું. રૂપાળી એક્ટ્રેસ, નામ નથી લેતો. એક સમયમાં એ સૌથી રૂપાળી એક્ટ્રેસ ગણાતી. એના જીવનમાં બનેલો આ કિસ્સો. એ પેલી નાની બાળકી જેને વધારે વાગ્યું છે, એને પણ હું સાથે લેતી જઉં, એની દવા કરાવું. પૈસા ટકાની તો ખોટ જ નથી, કરોડપતિ. પણ માણસાઈ ક્યાંથી લાવવા. કેસા સા દુઃખ વજૂદ, શરીરનું દુઃખ કેવું. દુઃખ મેં તે રાત અને દિવસ, એ શરીરની પીડાથી માણસ દુઃખી દુઃખી થઈ જાય. अब पाया सुख रस ठोर में, અને હવે પરમધામમાં તો કોઈ દુઃખ ખરું? કોઈ શરીરનું દુઃખ ખરું? મનનું નહીં, તનનું નહીં. और कैसे असल तुम्हारे तन, અહીંના શરીર કેવા, તેજ તેજ અંબા, રૂપ રૂપ નો અંબા. એવા સુંદર શરીર, અને એને કોઈ દુઃખ નહીં. कैसे सुख पाए कायम तन के, એ તન પરમધામના જે શરીર છે એ અખંડ છે, અજર અમર છે, કિશોર સ્વરૂપ છે. એમાં કિશોર સ્વરૂપથી આગળ વધતું નથી. દિવસો જાય, વર્ષો જાય, પણ એ કિશોર સ્વરૂપ જ રહે, કારણ કે અખંડ છે, એનું મૃત્યુ નથી. कैसे सुख पाए कायम तन के, એ અખંડ દેહ પ્રાપ્ત થયો, એના સુખ કેવા. સુખ અખંડ કિનસો હુઆ મિલાપ, અને એવા દેહથી કોનો મિલાપ થયો? પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો. એની બ્રહ્માંગના બનવાનો ચાન્સ મળ્યો. अब देखो 100 बरस का, 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 100 ब
अब देखो साहेब बरस का એવા પરમધામમાં જેમાં બધાય તમારા જેવા રૂપાળા છે અને સુંદર છે અને એમનો જે ધણી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત પરમાત્મા પૂછો રૂ અપની આપ એ તમારું ધણી છે એને જોઈને તમે તમારી જાતને પૂછો પૂછો રૂ અપની આપ હે બ્રહ્માંગના તમે તમારી જાતને પૂછો કે તમે કેટલા સુખી છો કેટલા ભાગ્યશાળી છો તમને કેવો ધણી મળ્યો છે અને કેવો દેહ મળ્યો છે કેવું ઘર મળ્યું છે કહા રાત દિન ગુજરાતે રાત ને દિવસ તમે કેવી રીતે ગુજારતા હતા આ માયાના સંસારના ખેલમાં અમે પાયા અર્થ રાત દિન હવે તમને પરમધામના રાત ને દિન મળ્યા રાતનું સુખ જુદું દિવસનું સુખ જુદું પરમધામની અંદર અને દિવસનું દુઃખ જુદું રાતનું દુઃખ જુદું ઊંઘ ના આવે ને માણસ પાછા ઘસે આમ ફરે તોય દુખે તેમ ફરે તોય દુખતું હોય કઈક ચહક ભરી ગઈ હોય કઈક હાડકું ભાગી ગયેલું હોય કઈક ફ્રેક્ચર હોય ને કઈક પાટાપિંડી હોય જાત જાતના ભાત ભાતના દુઃખ માણસોને અહીંયા આગળ છે અને પરમધામમાં અમારું કશું ફ્રેક્ચર થાય પરમધામમાં પાટાપિંડી હોય દેખો દિલ વિચાર કે બેની સરખામણી કરો કે આ સંસારના સુખ દુઃખ કેવા અને પરમધામના સુખ કેવા કશું ફરક હે એવું નહીં તમને તફાવત દેખાય છે નરી આંખે ઉડીને આંખે વર્ગે એવો તફાવત છે સંસાર સંસાર તો કેવો કે સુખ અલ્પ દુઃખ થકી ભરેલો કવિએ કહ્યું કે સુખ અલ્પ એક જરાક સુખ હોય બાકીનું દુઃખ જ 99.99% દુઃખ અને 1 એક પૂરું નહીં 0.1 એ સુખ કે ભાઈ શું દુઃખ ગુલાબ જાંબુ ખાધા એક ખાધું આહા શું સ્વાદ છે ચોખ્ખા ઘીમાં તરેલા સરસ રેસીપીથી બનેલા માવો પણ પ્યોર બહુ બહુ સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ એક ખાધું પછી બીજું ખાઓ એમાં પહેલા જેટલો આનંદ હવે આવે નહીં આવે આનંદનું પ્રમાણ પેલો 100% આનંદ હતો હવે અહીંયા આગળ 95% થઈ જવાનું ત્રીજું લો એટલે 60% થઈ ચોથું લો એટલે 10-15% થઈ અને પાંચમું ગુલાબ જાંબુ લો તો દુઃખ ને બદલે આ શરીરના વાર ઊંચા થઈ જવા મળે કમકમિયા આવે સુખ આપવાને બદલે અને ખાધા પછી અડધા કલાક પછી નજીકમાં કોઈ બેસે નહીં કે ભાઈ આવો તો ઘડીએ ઘડીએ હવા બગાડે દુઃખ જ દુઃખદાયક સુખ અલ્પ દુઃખ થકી ભરેલું કેવા રાતના દિવસ તમારા સંસારમાં જતા હતા અને પરમધામના રાત દિવસ કેવા આનંદમાં છે તફાવત વિચારી જુઓ દેખો દિલ વિચાર કે કશું ફરક હે એવું નહીં આ બંનેનો તફાવત દેખાય છે कैसी झूठी निस्बत में करते थे गुजरान કેવા જૂઠા સંબંધો હતા બાપ ને દીકરા વચ્ચે ઝઘડો થઈ જાય ભાઈ વચ્ચે તો વહેંચવાનું થાય ત્યારે એની પરીક્ષા થઈ જ જાય
ભાઈની પરીક્ષા ભાગ પાડો ત્યારે. મિલકત માટે બાપને મારી નાખનારા દીકરાઓ હોય છે. એવા દાખલા રોજે રોજ આવે. કેવી સગાઈ? બાપ દીકરાની સગાઈ, ભાઈ ભાઈની સગાઈ, ભાઈ બહેનની સગાઈ, પતિ પત્નીની સગાઈ. પત્ની છૂટાછેડા માંગે, અડધી મિલકત મને મળે. કરોડોની મિલકત હોય ને, કરોડપતિ થવા માટે પત્ની પતિ સાથે છૂટાછેડામાં કોર્ટમાં જાય. છૂટાછેડા એટલે અડધી મિલકત એને મળે, એટલે કરોડપતિ થઈ જાય. પેલી મિલકત આ બે છૂટા પાડી. કેસી જૂઠી નિસ્બત? તો આ સગાઈ કેવી? જૂઠી, સ્વાર્થથી ભરેલી. એમાં તમે રહેતા હતા. અવનિષદ ભાઈ રસકી અને પરમધામની સગાઈ કે રાજ્ય મહારાજ મારા ધણી છે અને હું એમની અંગરા છું. એ સગાઈ કેવી? લેત સંગ સુભાન. પોતાની સગાઈ પરમાત્મા સાથે કેવી છે? એવું પરમધામની પટરાણી છું, હું એમની અંગડા છું, એ મારા ધણી છે. તો આ દિવ્ય સંબંધ છે પરમધામની અંદર. અને પરમધામમાં રાજ્ય મહારાજની સાથે આનંદ વિહાર કરી રહી છે આત્મા. પહેનાવા ફનામીને. આશ્રમ સંસારમાં પહેરવેશ કેવો છે? જુદી જુદી જાત. કેટલી ચોપાઈ આપણે લઈ લઈએ છીએ? 100 ચોપાઈ છે. અહીંનો પહેરવેશ કેવો અને પરમધામનો પહેરવેશ કેવો? મનવાંછી તમે જેવા વસ્ત્રો ઈચ્છો એવા વસ્ત્રો થઈ જાય, આવી જાય તરત. અને અહીં તો જે વસ્ત્રો સીવડાવવા પડે, માફક સરના, સરખી ઊંચાઈ લંબાઈ પહોળાઈના, અને પછી એ પહેરી શકાય. કશું પાઈએ હે તફાવત, બે વચ્ચેનો તફાવત જુઓ. તેનો પહેરવેશ કેવો, એનો પહેરવેશ કેવો? तुम देखो दिल अपना. તમારા દિલની અંદર પરમધામ અને સંસાર ને વચ્ચેનો તફાવત સમજો. આ ચોપાઈથી સમજો તો ફરી દોહરાઈ લઈએ છે. પહેનાવા ફનામીને, આશ્રમ સંસારનો પહેરવેશ, ઓર પહેનાવા રસકા અને પરમધામનો પહેરવેશ. કશું પાઈએ તફાવત, એનો તફાવત દેખાય છે. तुम देखो दिल अपना. તમારા દિલની અંદર તમે વિચારી જુઓ. તો આજની મજલ આપણે અહીંયા આગળ પૂરી કરીએ છીએ અને બાકીનું પ્રકરણ પાછું આગળ આપણે આવતીકાલથી ચલાવીશું. તો સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. કાર્યક્રમના સંચાલક પ્રવીણચંદ્રભાઈ ને પણ મારા પ્રણામ. સર્વ સુંદર સાથને ને પ્રણામ. મનુભાઈ ને પ્રણામ. પ્રેમીલાબેન ને પ્રણામ. ઠાકોર પ્રસાદજી ને પુષ્પાબેન બંને